હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવા એકદમ સરસ સુપર ટેસ્ટી એવા ચીઝ મસાલા પાવ। તો ચીઝ મસાલા પાવ બનાવવા માટે વેજીટેબલમાં આપણે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધેલું છે, સાથે એક ગાજર, મીડિયમ સાઇઝની કોબીજ અને 4 નંગ જેટલા આપણે ટામેટા લીધેલા છે। તો ચાલો સૌથી પહેલાં આપણે વેજીટેબલને કટ કરી લઈએ। તો સૌથી પહેલાં તો આપણે કેપ્સિકમમાં આ જે બીજનો ભાગ છે તેને આપણે સાઈડ પર કરી લઈએ અને કેપ્સિકમના આપણે રફલી મોટા મોટા ટુકડા કરી લઈશું। અને હવે આ જ રીતે આપણે કોબીજને પણ મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું। અત્યારે આપણે હાફ કોબીજ જ લીધેલી છે। દરેક વેજીટેબલનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો। અને હવે આપણે ટામેટાને પણ કટ કરી લઈએ। ટામેટાને પણ આ જ રીતે આપણે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે। તો હવે આપણે કોબીજ, કેપ્સિકમ અને ટામેટાને કટ કરી લીધેલા છે અને હવે આ જ રીતે આપણે ગાજરને પણ કટ કરી લઈએ। 4 મીડિયમ સાઇઝના કાંદા હતા તેને પણ મેં અગાઉથી જ કટ કરી લીધેલા છે। અને હવે આપણે બધા જ વેજીટેબલને કટ કરી લીધેલા છે અને ચોપરની મદદથી તેને એકદમ સરસ આપણે નાના ટુકડા કરી લઈશું। તો સૌથી પહેલાં તો આપણે કોબીજને કટ કરી લઈશું અને આ જ રીતે બધા જ વેજીટેબલને આપણે ચોપરમાં એકદમ સરસ નાના ટુકડા કરી લેવાના છે। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। અને હવે આપણે બધા જ વેજીટેબલને એકદમ સરસ નાના ટુકડા કરી લીધેલા છે। કડાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેલ થોડું ગરમ થાય ને પછી તેમાં આપણે 1 ચમચી જીરું એડ કરીશું। 2 મોટી ચમચી જેટલી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી અને તેને થોડીવાર માટે સાંતળી લઈએ। 1 બાઉલ આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીએ। 1 બાઉલ જેટલા આપણે ઝીણા સમારેલા ટામેટા એડ કરીએ અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી અને થોડા સોફ્ટ થવા દઈએ। અને હવે વેજીટેબલમાં આપણે 1 બાઉલ ઝીણી સમારેલી કોબીજ, 1 બાઉલ ઝીણા સમારેલું કેપ્સિકમ અને 1 બાઉલ આપણે ઝીણું સમારેલું જે ગાજર છે તે એડ કરી દઈએ। અને હવે આ બધા જ વેજીટેબલને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને વેજીટેબલ થોડા સોફ્ટ થાય ને ત્યાં સુધી તેને આપણે તેલમાં સાંતળવાના છે। અને હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। સ્વાદ અનુસાર નમક એડ કરીએ। 1 ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે 2 મોટી ચમચી જેટલો આપણે પીઝા સોસ એડ કરીએ। 2 ચમચી જેટલી આપણે શેઝવાન ચટણી એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલો આપણે મેયોનીઝ એડ કરી દઈએ। અને હવે આ બધી જ વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આ ચીઝ મસાલા પાવને એકદમ સરસ સુપર ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે ચીઝ એડ કરીએ। ચીઝનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો। આ ચીઝ મસાલા પાવમાં તમે પનીરના ટુકડા પણ એડ કરી શકો છો। અને હવે તેને એકદમ સરસ રીતે આપણે વેજીટેબલ સાથે મિક્સ કરી દઈએ। તો હવે આપણો આ મસાલો બનીને રેડી છે। અત્યારે મેં આ 6 નંગ આપણે દાબેલીના જે પાવ આવે છે ને તે લીધેલા છે। તેને આ રીતે ચપ્પુની મદદથી કટ લગાવી લઈએ। 1 ચમચી આપણે મેયોનીઝ અને 1 ચમચી આપણે પીઝા સોસ લઈશું। બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી અને તેને સ્પ્રેડ કરી લઈએ। અને આપણે જે વેજીટેબલ રેડી કરેલા ને તે પણ આપણે 1 ચમચી જેટલા લઈ અને તેને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ અને ઉપરથી થોડું આપણે ચીઝ સ્પ્રેડ કરી દઈએ। અને એ જ રીતે આપણે બીજા બધા જ પાવ રેડી કરી લઈએ। થોડું આપણે મેયોનીઝ અને પીઝા સોસ સ્પ્રેડ કરી દઈશું અને ઉપર આપણે જે વેજીટેબલ રેડી કરેલા તે 1 ચમચી જેટલા આપણે સ્પ્રેડ કરી અને ઉપરથી આપણે ચીઝ એડ કરી દઈશું। અને હવે આપણે પાવને શેકી લઈએ। એક નોનસ્ટિક તવા પર મેં 1 મોટી ચમચી જેટલું બટર લીધેલું છે। તમે બટરના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે આપણે પાવને તેમાં શેકી લઈએ। માત્ર 5 જ મિનિટમાં બની જતા ચીઝ મસાલા પાવ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। અને હવે પાવની બીજી સાઈડ પણ આપણે બટર સ્પ્રેડ કરી દઈએ અને બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી પાવને આપણે શેકી લેવાના છે। અને હવે પાવની સાઈડ આપણે ચેન્જ કરી લઈએ। આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી આપણે પાવને શેકી લેવાના છે। તો હવે આપણે આ ચીઝ મસાલા પાવ એકદમ સરસ રીતે બંને સાઈડથી શેકાઈ ગયા છે। અને હવે આપણે આ ચીઝ મસાલા પાવને સર્વ કરીશું। ચીઝ મસાલા પાવને સર્વ કરતી વખતે ઉપરથી થોડું આપણે ચીઝ સ્પ્રેડ કરીશું। તો બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ સરસ સુપર ટેસ્ટી એવા ચીઝ મસાલા પાવ। જો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો।
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયોઝ.